નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। આજે વાત કરીએ કે ઠાકોર ફેમિલીએ કર્યું કેમ્પનું આયોજન। તે પગપાળા ચાલીને જવાવાળા મિત્રો અંબાજી જતા હશે તેમના માટે સૌને હું એમ વિનંતી કરું છું કે તેમની સેવાનો લાભ જરૂરથી આપજો। અને ઠાકોર સમાજ ફેમિલી માટે હું પણ એમ જ કહું છું કે તમે સારું જ કામ કરી રહ્યા છે, સેવાનું કામ છે અને આવું કામ કરતા રહો અને આગળ વધતા રહેજો, કારણ કે આવું કામ કરવાનું પુણ્ય ભાગ્યશાળીને જ મળે છે। અને તેમના જેવું કામ કરો તો ભગવાન તમને હંમેશા શાંતિ જ આપે છે। અને કરણજીને પણ, દિવ્યાત્માને પણ હું એમ જ કહું છું કે શાંતિ અર્પિત જરૂરથી કરજો મિત્રો। અને ઠાકોર સમાજના જે પણ મેમ્બરો જે હોય, મોટા આગેવાનો હોય, તેમને પણ હું એમ જ કહું છું કે સેવા કેમ્પનું જે બાંધી રહ્યા છે આપણે ઠાકોર સમાજની ફેમિલી, કરણજીના ઘરવાળા અને બધા જ એમના ફેમિલી મેમ્બરો અને કાજલબેન પણ તે આવવાના જ છે। અને હું તો એમ જ કહું છું કે બધા જ આગેવાનો, આપણા ઠાકોર સમાજના મોટા આગેવાનો હોય તેમને એમ કહું છું કે તમે ત્યાં જઈ હાજરી થોડી આપજો અને તેમને સહાય જરૂરથી કરજો। તમારાથી બને તેટલી સહાય જરૂરથી કરવી। અને હું એમ કહું છું કે સેવાના કામમાં તો લગભગ બધાને જવું જ જોઈએ અને સેવામાં હાજર રહેવા માટે સૌને નમ્ર વિનંતી છે। અને આ ફેમિલીએ સારું જેવું આયોજન કર્યું છે કે તમે ત્યાં જઈ પણ શકો છો અને પગપાળા જવાવાળા વ્યક્તિને તો હું એમ જ કહું છું કે ત્યાં જરૂરથી જાજો। તો જય માતાજી, ધન્યવાદ।